સુરતમાં ગઈકાલે અટકાયત કરાયેલા પાટીદારોને મુક્ત કરાયા. મુક્ત કરાયેલા પાટીદારોનું થયું સન્માન. ઈબીસીના આધારે હાલ નહીં થાય કોઈ પ્રવેશ પ્રક્રિયા. સુપ્રીમ કોર્ટનો નિર્ણય. મામલો 5 જજની બેન્ચને સોંપાયો. અગાઉ અપાયેલા પ્રવેશ રહેશે યથાવત. પૈસાની લેતી દેતીના વિડીયો મુદ્દે અલ્પેશ ઠાકોરનું હાર્દિકને સમર્થન. કહ્યું કોના કહેવાથી વિડીયો થયો વાયરલ. પીએમ આનંદીબહેન આવતીકાલે જશે દિલ્હી. પીએમ મોદી સાથે કરશે મુલાકાત. નવી જવાબદારી સોંપાય તેવી અટકળો તેજ. રાજ્યભરમાં એસીબીનો સપાટો. આવક કરતા વધુ સંપત્તિ ધરાવતા કર્મચારીઓ પર દરોડા. સ્મીમેર હોસ્પિટલમાં તબીબને માર મારવાના મુદ્દે વિરોધી યથાવત. સ્મીમેર હોસ્પિટલના સમર્થનમાં અમદાવાદ સિવિલના કર્મચારીઓ પણ જોડાયા. નમસ્કાર, આજે ગુજરાત સાથે હું છું સંજીવની. પીપી પાંડે પत्रकार परिषद संबोधी रहा है. सीधा જોઈએ ત્યાં. को तो पता ही है, हाँ, लेकिन अपने को डिस्कस नहीं करना चाहिए पब्लिकली. वो हमारी एक पॉलिसी है कि बातमीदार अगर कहता है कि मेरा नाम डिस्क्लोज नहीं करो तो हम नहीं करते. सर को इंटरव्यू दिया उसके नहीं, वो कुछ भी दे सकते हैं, ठीक है, हम नहीं कर सकते. हमारी तो जवाबदारी है उस कैंडिडेट को. ठीक है सर, ठीक है सर. ये बताइए कि आज गुजरात भर में अलग अलग जगह पे एसीबी ने रेड किया है. कितने जगह पे रेड किया है और कितनी इन्वेंट्री और कितना अप्रमाणित मिलकत कब्जे किया, मतलब किया है? गुजरात एंटी करप्शन ब्यूरो ने आज 11 अधिकारियों के, सरकारी अधिकारियों के यहाँ छापे मारे. उन छापों में हमारी इंफॉर्मेशन के मुताबिक 8.5 करोड़ से ज़्यादा संपत्ति इनके पास थी. जो आज सर्च में हमें मिली है वो संपत्ति का वैल्यूएशन करीब 3 करोड़ 70 लाख रुपया है. हमारी टीमें आज सुबह से सर्च कर रही हैं. कुछ जगह पे अभी भी सर्च चालू है और आगे इसकी तफ्तीश में और भी प्रॉपर्टी निकलने की पूरी उम्मीद है. गुजरात सरकार भ्रष्टाचार को कंट्रोल करने के लिए पूरी तरह कटिबद्ध है और हम लोग उसके लिए पूरी मेहनत कर रहे हैं. कौन कौन से अधिकारी, कौन कौन से डिपार्टमेंट के खास करके इसमें अधिकारी पाए गए हैं? इसमें अलग अलग डिपार्टमेंट के अधिकारी हैं. एक वन विभाग के हैं, एक फूड एंड ड्रग विभाग के हैं, एक लेबर डिपार्टमेंट के हैं, 2 टाउन प्लानिंग के हैं, 2 पुलिस के हैं, 2 बिजली विभाग के हैं, एक आरटीओ का है. इस तरह से कई विभागों के अधिकारियों और कर्मचारियों के यहाँ छापे मारे गए हैं और हमारे अधिकारियों ने बड़ा अच्छा काम किया है. ये छापे के दौरान इनकम टैक्स की मदद ली गई? नहीं, हम लोग एंटी करप्शन में छापे के दौरान इनकम टैक्स की मदद नहीं लेते हैं, लेकिन अब जब हमारी तफ्तीश होगी तो उनके रिटर्न्स भी हम मंगाएंगे और वो भी वेरीफाई किए जाएंगे कि उनका कहां से इनकम कितना मूव हुआ है. थैंक यू. बाकी अदर डिटेल्स તો ગુજરાત રાજ્યમાં ભ્રષ્ટાચાર નાબૂદ કરવા માટે છેલ્લા ઘણા સમયથી એન્ટી કરપ્શન વિભાગ સક્રિય બન્યું છે. ત્યારે એન્ટી કરપ્શન બ્યુરોની ટ્રેપમાં ક્લાસ 1, ક્લાસ 2 અને ક્લાસ 3 અધિકારી ઝડપાવાના કિસ્સાઓ વધી રહ્યા છે. એસીબી દ્વારા અમદાવાદ, રાજકોટ, જામનગર અને વડોદરા જિલ્લામાં દરોડાનો દોર હવે શરૂ થઈ ગયો છે. ત્યારે એન્ટી કરપ્શન બ્યુરોએ અમદાવાદ અને ગાંધીનગરમાં પણ સપાટો બોલાવ્યો છે. આવક દ્વારા સંપત્તિ વધુ હોવાની જાણકારી મળતા એસીબીએ દરોડાની કાર્યવાહી શરૂ કરી છે. તો એસીબી દ્વારા અમદાવાદ, રાજકોટ, જામનગર અને વડોદરા જિલ્લામાં દરોડાનો દોર શરૂ કરવામાં આવ્યો છે. ત્યારે આજે એસીબીએ મેગા ઓપરેશન હાથ ધરતા તત્કાલીન મદદનીશ શ્રમ આયુક્ત ત્રિવેદીના નિવાસસ્થાને દરોડા પાડ્યા હતા. જ્યારે તત્કાલીન ડેપ્યુટી સુપ્રિન્ટેન્ડન્ટ ચંદ્રશેખરના ઘરે પણ અપ્રમાણસરની મિલકત ઝડપીને ગુનો દાખલ કરવાની તજવીજ હાથ ધરી છે. ઉલ્લેખનીય છે કે એસીબીએ ગઈકાલે ધ્રોલ ખાતે એક લાંચિયા બાબુ સહિત એક વચેટિયાને 45,000ની લાંચ લેતા રંગે હાથ ઝડપી પાડ્યા હતા. તો એન્ટી કરપ્શન બ્યુરો દ્વારા રાજ્યવ્યાપી દરોડાની જે કાર્યવાહી શરૂ કરવામાં આવી છે તેમાં જ અત્યારે એન્ટી કરપ્શન બ્યુરોના ડાયરેક્ટર પીપી પાંડે પત્રકાર પરિષદ સંબોધી હતી. તેઓએ જણાવ્યું હતું કે સમગ્ર રાજ્યવ્યાપી દરોડાની કાર્યવાહી જે હાથ ધરવામાં આવી છે તેમાં અલગ અલગ વિભાગના અધિકારીઓનો સમાવેશ થાય છે
અલગ અલગ વિભાગના અધિકારીઓ સાથે આ દરોડાની કાર્યવાહી કરવામાં આવી રહી છે. રાજકોટ, જામનગર, વડોદરા સહિતના જે શહેરો છે તેમાં એસીબીનું મેગા ઓપરેશન અત્યારે હાથ ધરાઈ રહ્યું છે. મદદનીશ શ્રમાયુક્ત ભગીરથ ત્રિવેદીને ત્યાં દરોડાની કાર્યવાહી કરવામાં આવી રહી છે. તો સમગ્ર ગુજરાત રાજ્યમાં એન્ટી કરપ્શન બ્યુરો સક્રિય બન્યું છે. અમદાવાદ, રાજકોટ, જામનગર અને વડોદરા સહિતના વિસ્તારોમાં ગાયનેકોલોજીસ્ટ, ડોક્ટર, બિલ્ડર તથા સરકારી અધિકારીઓ પર તવાઈ બોલાવાઈ રહી છે. અધિકારીઓને ત્યાંથી બેનામી સંપત્તિ મોટા પ્રમાણમાં પણ મળી આવી છે. ગુજરાતભરમાં એસીબીએ ભ્રષ્ટ અધિકારીઓ પર તવાઈ બોલાવતા ભ્રષ્ટ અધિકારીઓમાં ફફડાટ ફેલાયો છે. અમદાવાદ, રાજકોટ, જામનગર અને વડોદરામાં મોટા પ્રમાણમાં સર્ચ ઓપરેશન હાથ ધરવામાં આવ્યું છે. એસીબીની ટીમો ગઈકાલથી જ દરોડાની કાર્યવાહીમાં લાગી ગઈ છે. એસીબીના મેગા ઓપરેશન થકી સરકારી અધિકારીઓ પાસેથી કરોડોની બેનામી સંપત્તિ બહાર આવી છે. કેટલાક અધિકારીઓ પાસેથી 100% કરતા વધુની સંપત્તિ બહાર આવી છે. એસીબીની ટીમોએ આરએફઓ નિમેશ મજુમદાર, આરટીઓ હેડ ક્લાર્ક રાજેશ માટલિયા, જમીન વિકાસ નિગમના અધિકારી લક્ષ્મણ સંઘાડા, સર્વેયર હરીશ વણઝારા તથા શ્રમ આયુક્ત ભગીરથ ત્રિવેદીના ત્યાં સર્ચ ઓપરેશન હાથ ધર્યું છે. પાણી પુરવઠા વિભાગના કિરીટ રાવલના ઘર પર પણ દરોડાની કાર્યવાહી હાથ ધરાઈ છે. એસીબીના મેગા ઓપરેશનમાં આરએફઓ નિમેશ મજુમદાર પાસેથી 418% વધારે સંપત્તિ, જ્યારે આરટીઓ હેડ ક્લાર્ક રાજેશ માટલિયા પાસેથી 52%થી વધુ બેનામી સંપત્તિ મળી છે. તો જમીન વિકાસ નિગમના લક્ષ્મણ સંઘાડાને ત્યાંથી 104% વધુ સંપત્તિ મળી છે. સર્વેયર હરીશ વણઝારા પાસેથી 824% જેટલી વધારે સંપત્તિ હોવાનું બહાર આવ્યું છે. એસીબીની ટીમોએ અધિકારીઓ પાસેથી મોટા પ્રમાણમાં બેનામી સંપત્તિ ઝડપી પાડી છે. ત્યારે બેનામી સંપત્તિનો આંક વધવાની સંભાવના છે. અમદાવાદ એસીબી દ્વારા લાલ આંખ કરવામાં આવી છે. જો ખાસ વાત કરવામાં આવે તો એસીબી દ્વારા સરકારી 11 કર્મચારીઓને ત્યાં રેડ કરી સર્ચ ઓપરેશન હાથ ધરાયું છે. જો આ 11 કર્મચારીઓની વાત કરવામાં આવે તો જે વર્ગ 1 થી લઈ વર્ગ 3 સુધીના જે કર્મચારીઓ છે તેવા 11 કર્મચારીઓ જે આવક કરતા વધુ મિલકત ધરાવે છે તેમના ત્યાં આ સર્ચ ઓપરેશન હાથ ધરાયું છે. આ સર્ચ ઓપરેશનની અંદર એસીબી દ્વારા 4 કરોડથી વધુની જે મિલકત જપ્ત કરવામાં આવી છે. ખાસ જો વાત કરીએ તો હવે જો કોઈ સરકારી કર્મચારી તેનું કાર્ય કરવા જો લાંચ માંગશે તો તે એસીબીની નજરથી બચી નહીં શકે. કેમેરા પર્સન નરેશ વાડેલ સાથે મયુર મેવાડા, વીટીવી ન્યૂઝ, અમદાવાદ. સુરતમાં જે પાટીદારોની અટકાયત કરવામાં આવી હતી તેને આખરે છોડી મૂકવામાં આવ્યા છે. અટકાયત કરાયેલા પાટીદારોને આખરે મુક્ત કરવામાં આવ્યા છે. જે પાટીદારો મુક્ત થયા તેનું કામરેજ ખાતે ઢોલ નગારા સાથે સ્વાગત કરાયું હતું. તો પાટીદાર યુવકોએ ભવાની માતાના દર્શન કર્યા, સાથે જ સરકાર સામે રોષ પણ વ્યક્ત કર્યો. ધારીના ધારાસભ્ય નલિન કોટડિયાએ ત્યાં સુધી કહી દીધું કે ગઈકાલે સમારોહમાં થયેલો હંગામો તો માત્ર ટ્રેલર હતું, આખું પિક્ચર હજુ બાકી છે. સુરતમાં પાટીદાર સન્માન સમારોહમાં 130 પાટીદારોની ધરપકડ મામલે પાટીદારોને છોડી મૂકવાનો નિર્ણય લેવાયો છે. ઉલ્લેખનીય છે કે ગુરુવારે 130 પાટીદારોની ધરપકડ કરવામાં આવી હતી. જે તમામ પાટીદારોને છોડી મૂકવાનો નિર્ણય મુખ્યમંત્રી વિજય રૂપાણી અને અમિત શાહ દ્વારા લેવામાં આવ્યો હોવાનું નિવેદન ગૃહમંત્રી દ્વારા આપવામાં આવ્યું. પાટીદાર આગેવાનોની અને ધારાસભ્યોની માંગણી બાદ તેના પર ચર્ચા વિચારણા કરીને આ નિર્ણય લેવામાં આવ્યો હોવાનું પ્રદીપસિંહે જણાવ્યું હતું. પકડ કરેલા લોકોને આજે ભારતીય જનતા પાર્ટીના રાષ્ટ્રીય અધ્યક્ષ માનનીય શ્રી અમિતભાઈ શાહ અને પ્રદેશના આપણા માનનીય મુખ્યમંત્રી શ્રી વિજયભાઈ રૂપાણીએ ઉદાર મન રાખીને એ બધાને છોડવા માટેનો નિર્ણય કર્યો છે. જે રાષ્ટ્રીય ઉપાધ્યક્ષ અમિતભાઈ શાહ અને આપણા મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણીને એ રજૂઆત થતા એમણે આજે બધાને કે કશો વાંધો નહીં, છેલ્લે તે તમારા સમાજના અને બધું જે પણ કર્યું છે એને માફ કરો અને છોડી દો. તો એમનો પણ અમે આજે બહુ આભાર માનીએ છીએ સમાજ વતી. ગઈકાલે પાટીદાર યુવાનોની કરાયેલ ધરપકડ મામલે પાટીદાર યુવાનોને છોડાવવા આજે ઓલપાડના એમએલએ પોલીસ સ્ટેશન પહોંચ્યા હતા. આ સાથે જ મુકેશ પટેલ પણ કોસંબા પોલીસ સ્ટેશન પહોંચ્યા હતા. ઉલ્લેખનીય છે કે સુરતમાં થયેલા અભિવાદન સમારોહમાં પાટીદારો દ્વારા વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યું અને પોલીસ દ્વારા પાટીદારોની અટકાયત પણ કરવામાં આવી, જેને લઈને આજે સમગ્ર રાજ્યમાં ધરણા પ્રદર્શન કરવામાં આવ્યા હતા. કાર્યક્રમ દરમિયાન કેટલાક લોકોએ સૂત્રોચ્ચારો કરેલ અને બીજું અસભ્ય વર્તન કરેલ, જે અનુસંધાને પોલીસ બંદોબસ્તની પોલીસ દ્વારા લગભગ 135 જેટલા લોકોને ડિટેન કરવામાં આવેલ. જે બાબતે તેઓ હાલ જે તે પોલીસ સ્ટેશનોમાં છે
અને આગળની કાર્યવાહી ચાલુ. નહીં, સાંજનો પ્રોગ્રામ હતો, મને સવારમાં ખબર પડી અને સવારમાં જ મેં સીએમ સાહેબને પણ એક લેટર રવાના કર્યો છે. હોમ મિનિસ્ટર સાહેબને પણ મેં એક લેટરમાં અરજી કરી છે અને એ લોકોએ મારી અરજીને ગ્રાહ્ય પણ રાખી છે કે જે પ્રમાણે તમને તમારે કોઈની ઉપર કેસ ન કરવો હોય તો અમને કંઈ વાંધો નથી. મેં કીધું ના સાહેબ, અમારા સમાજના દીકરાઓ છે, અમારા વિસ્તારના દીકરાઓ છે, અમારા સૌરાષ્ટ્રના દીકરાઓ છે, મારે કોઈની ઉપર કોઈ કેસ કરવો નથી. સુરતમાં પાટીદારો દ્વારા સન્માન સમારોહમાં વિરોધ બાદ મોટી સંખ્યામાં લોકોની અટકાયત કરવામાં આવી હતી. જો કે મોડી રાત્રે કેટલાક પાસ કાર્યકર્તાઓને છોડી પણ મૂકવામાં આવ્યા હતા, જે સંદર્ભે અમદાવાદના નારણપુરા વિસ્તારમાં આ પાર્ટી દ્વારા અનોખો વિરોધ નોંધાવ્યો હતો, જેમાં રાજનૈતિક પાર્ટી દબાવી રહી હોવાનો આક્ષેપ થઈ રહ્યો હતો. તો બીજેપીના શાસન નારાજથી લોકોને કિન્નાખોરીથી અટકાવ્યા હોવાનું પણ રેલી દરમિયાન વિરોધ દર્શાવ્યો. પાટીદાર અભિવાદન કાર્યક્રમમાં કૃષિ મંત્રી ચિમનભાઈ સાપરિયાએ ગુરુવારે સુરતમાં બનેલી ઘટના અંગે પ્રતિક્રિયા આપી હતી કે ગુરુવારે સુરત ખાતે સુંદર આયોજન કરવામાં આવ્યું હતું, પરંતુ કેટલાક અસામાજિક તત્વો દ્વારા આ કાર્યક્રમને તોડવાનો પ્રયત્ન પણ કરવામાં આવ્યો હતો. જો કે પાટીદાર સમાજ પહેલેથી જ ભારતીય જનતા પાર્ટી સાથે છે અને આવનારા દિવસોમાં પણ સાથે જ રહેશે. ઉલ્લેખનીય છે કે વલસાડ જિલ્લામાં દમણ, દાદરાનગર હવેલી, વલસાડ અને નવસારીના પાટીદાર સમાજ દ્વારા એક અભિવાદન કાર્યક્રમ યોજાયો હતો. ગઈકાલે સુરત ખાતે સમસ્ત પાટીદાર સમાજ દ્વારા જે કાર્યક્રમનું આયોજન થયું હતું અને એ આયોજનની અંદર અમુક લોકો જે કહી શકાય એ લોકો આ કાર્યક્રમને તોડવા માટેનો પ્રયત્ન કર્યો. મને સંપૂર્ણ શ્રદ્ધા અને વિશ્વાસ છે કે હંમેશા પાટીદાર સમાજ ભારતીય જનતા પાર્ટીની સાથે રહ્યો છે, આવનારા દિવસોની અંદર પણ સાથે રહેશે. આગળ વાત કરીએ, ગુજરાતમાં 10% આર્થિક અનામત આપતા રાજ્ય સરકારના પરિપત્રને ગુજરાત હાઈકોર્ટે રદ કર્યા બાદ સુપ્રીમ કોર્ટે પણ આ અંગે મહત્વનો ચુકાદો આપ્યો છે. સુપ્રીમ કોર્ટે ગુજરાત હાઈકોર્ટના ચુકાદાને યોગ્ય ગણાવી આર્થિક અનામત હેઠળ વિવિધ પ્રોફેશનલ કોર્સીસમાં અપાયેલા એડમિશનને રદ કરવાનો આદેશ કર્યો. જો કે સુપ્રીમ કોર્ટે 8 ઓગસ્ટ પહેલા આર્થિક અનામત હેઠળ અપાયેલા એડમિશન યોગ્ય ગણાવ્યા છે, તો બીજી તરફ 8 ઓગસ્ટ બાદના એડમિશન રદ કરવાનો પણ આદેશ કરવામાં આવ્યો. ઉપરાંત હવે પછી આર્થિક અનામત હેઠળ એડમિશન આપી નહીં શકાય તેમ પણ સુપ્રીમ કોર્ટે પોતાના ચુકાદામાં જણાવ્યું. તો કોર્ટના આ ચુકાદાને સ્વીકારતા શિક્ષણ મંત્રી ભૂપેન્દ્રસિંહ ચુડાસમાએ આવકાર્યો છે. કોર્ટે એવું કહ્યું છે કે જેમને પ્રવેશ આપી દેવામાં આવ્યો છે ઓગસ્ટ મહિનામાં અને જેમનું શિક્ષણ કાર્ય ચાલુ થઈ ગયું છે એમને અત્યારે કોઈ પણ રીતે ડિસ્ટર્બ કરવા નહીં, આ પ્રકારનો નામદાર સુપ્રીમ કોર્ટે હુકમ કર્યો છે. હું વિદ્યાર્થીઓના હિતમાં આ પ્રકારનો ઓર્ડર આપવા બદલ નામદાર સુપ્રીમ કોર્ટનો આભાર માનું છું. હાર્દિક કેસમાં રાજસ્થાન હાઈકોર્ટે મહત્વનો નિર્દેશ કર્યો. રાજસ્થાન હાઈકોર્ટના નિર્દેશ અનુસાર હાર્દિક પટેલને નજરકેદ રાખી શકાશે નહીં, તેમજ હાર્દિક પટેલને ઘરની બહાર નીકળવા મંજૂરી આપવામાં આવી છે. જો કે ઉદયપુર બહાર જવા માટે ગુજરાત હાઈકોર્ટની મંજૂરી લેવામાં આવશે. ઓબીસી એકતા મંચના પ્રમુખ અને ઠાકોર સમાજના અગ્રણી અલ્પેશ ઠાકોરે હાર્દિક પટેલના સમર્થનમાં ઉતર્યા. હાલમાં હાર્દિકના કૌટુંબિક ભાઈનો પૈસા લેતો વિડીયો વાયરલ થયો તે મામલે અલ્પેશ ઠાકોરે હાર્દિકની તરફદારી કરતા કેટલાક સવાલો ઉઠાવ્યા છે. અલ્પેશ ઠાકોરના સવાલો એ છે કે આખરે કોના કહેવાથી પૈસા લેતો વિડીયો વાયરલ કરાયો, તેમજ જે 30 લાખ રૂપિયા હાર્દિકને અપાયા છે તે જાહેર કરવાનું કહ્યું છે. અલ્પેશ ઠાકોરના ખુલ્લા સમર્થનથી રાજકીય માહોલમાં ચર્ચા ઉઠી છે. કોના ઈશારે આપ્યા પૈસા, કેમ આપ્યા, કયા કારણથી આપ્યા, તો એ તમારે જાહેર કરવું પડશે. બીજું દેખાઈ આવે છે કે મુકેશભાઈ એ કોની સાથે જોડાયેલા છે, તો એવું લાગે છે કે આ સત્તા પરિવર્તન કરાવવા માટે થઈ નો આખું ષડયંત્ર હોય એ દેખાઈ આવે છે. ગુજરાતના પૂર્વ મુખ્યમંત્રી આનંદીબહેન પટેલ આવતીકાલે દિલ્હી જશે. દિલ્હીમાં તેઓ ક્રાફ્ટ એક્ઝિબિશનનું ઉદ્ઘાટન કરશે. જો કે આનંદીબહેન પટેલ પીએમ મોદી સાથે પણ મુલાકાત કરવાના છે, ત્યારે એવી અટકળો તેજ થઈ છે કે આનંદીબહેનને નવી જવાબદારી મળી શકે છે. એવી શક્યતા છે કે આનંદીબહેનને ગુજરાત અથવા અન્ય કોઈ રાજ્યના પ્રભારી બનાવી શકાય છે. સુરતમાં તબીબો પર થયેલા હુમલાને લઈને આજે ચોથા દિવસે પણ ડોક્ટરોએ હડતાલ યથાવત રાખી જિલ્લા કલેક્ટરને આવેદનપત્ર પાઠવ્યું હતું. આ સાથે જ કામદારો કામકાજથી અળગા રહ્યા હતા. જોકે ડોક્ટર્સ દ્વારા ઇમરજન્સી સેવાઓ શરૂ રાખવામાં આવી હતી. ઉલ્લેખનીય છે કે 3 દિવસ પહેલા સુરતની સ્મીમેર હોસ્પિટલમાં એક દર્દીના સગાવાળાએ ડોક્ટર પર હુમલો કર્યો હતો, જેમાં 2 ડોક્ટરને ગંભીર ઈજા પહોંચાડી હતી, જેથી સ્મીમેર હોસ્પિટલના ડોક્ટર્સ હડતાલ પર ઉતર્યા છે.
મારી આ માંગ છે કે કલેક્ટર સાહેબ બી આ વિશે જાણે અને આ વિશે જે પણ બી પગલાં લેવાના હોય એમાં યોગ્ય પગલાં લેવાના હોય એમાં અમારી મદદ કરે. સિવિલ હોસ્પિટલના ડોક્ટરો આજે કામકાજથી અળગા રહ્યા છે, કારણ કે સુરતમાં તબીબો પર થયેલા હુમલાને લઈને ડોક્ટરો દ્વારા વિરોધ કરવામાં આવ્યો છે. 700 થી વધુ રેસિડેન્ટ ડોક્ટરોએ આ મામલે વિરોધ નોંધાવ્યો અને માત્ર ઇમરજન્સી સેવાઓ જ ચાલુ રાખી છે. વાત બનાસકાંઠાની કરીએ તો બનાસકાંઠાના જીડી મોદી કોલેજમાં એનએસયુઆઈ અને કોલેજના વિદ્યાર્થીઓની અટકાયત કરવામાં આવી. સમગ્ર ઘટના એવી છે કે વિદ્યાર્થીઓએ પ્રિન્સિપાલને ક્લાસમાં બેસવા માટે કહ્યું. તે દરમિયાન પ્રિન્સિપાલે વિદ્યાર્થીને લાફો માર્યો હોવાનો આક્ષેપ કરવામાં આવ્યો. આથી કોલેજ સત્તાવાળાઓએ એનએસયુઆઈના 2 કાર્યકરો વિરુદ્ધ પાલનપુર પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી છે. તો બીજી તરફ એનએસયુઆઈના કાર્યકરોએ પણ કોલેજ સત્તાવાળા વિરુદ્ધ ફરિયાદ નોંધાવી છે. આગળ વાત કરીએ સીઆઈપીએફના આઈજી રાજુ ભાર્ગવ સામે મહેસાણા કોર્ટે ધરપકડ વોરંટ જાહેર કર્યું છે. મહેસાણાના વકીલ દશરથ પ્રજાપતિ અને તેની સાડી ચેતના પ્રજાપતિના ઝઘડા બાબતે વર્ષ 2007માં દાખલ થયેલી ફરિયાદ અનુસંધાને આ વોરંટ ઇસ્યુ કરવામાં આવ્યો છે. મહેસાણા સેશન્સ કોર્ટે તત્કાલીન પોલીસ વડા રાજુ ભાર્ગવને સાક્ષી તરીકે કોર્ટમાં ઉપસ્થિત રહેવા આદેશ કર્યો હતો અને તેમને સમન્સ ઇસ્યુ કરવામાં આવ્યા હતા, પરંતુ રાજુ ભાર્ગવ કોર્ટમાં હાજર ન રહેતા કોર્ટે તેમની પાસે ધરપકડ વોરંટ ઇસ્યુ કર્યો છે. સીઆઈએસએફના આઈજી રાજુ ભાર્ગવ સામે મહેસાણા કોર્ટે ધરપકડ વોરંટ ઇસ્યુ કર્યું છે. આ વોરંટ મહેસાણાના એક વકીલે તેની સાળી સાથે થયેલા પારિવારિક ઝઘડામાં વર્ષ 2007માં દાખલ કરેલી ફરિયાદ અનુસંધાને ઇસ્યુ કરવામાં આવ્યું છે. આ ફરિયાદમાં વકીલ દ્વારા તત્કાલીન એસપી રાજુ ભાર્ગવને સાક્ષી તરીકે તપાસવા કોર્ટ સમક્ષ માગણી કરાઈ હતી અને આ માગણી કોર્ટે માન્ય રાખતા પ્રથમ તેમને 4 જેટલા સમન્સ ઇસ્યુ કરવામાં આવ્યા હતા અને તેઓ હાજર ન રહેતા આ વખતે તેમની સામે ધરપકડ વોરંટ ઇસ્યુ કરવામાં આવ્યું છે. કમલેશ રાવલ, વીટીવી, મહેસાણા. ગુજરાતના પૂર્વ આઈએએસ અધિકારી પ્રદીપ શર્મા છેલ્લા કેટલાય સમયથી અલગ અલગ કેસમાં સંડોવાયેલા છે. ત્યારે આજે પ્રદીપ શર્માએ ધાર્મિક વિધિ માટે વચગાળાના જામીન માટે અરજી કરી હતી, જે મામલે કોર્ટે ઈડીને નોટિસ ઇસ્યુ કરી છે. ઉલ્લેખનીય છે કે પ્રદીપ શર્મા દ્વારા સરકારી તિજોરીને કરોડો રૂપિયાનું નુકસાન પહોંચાડવાના કેસમાં ધરપકડ કરાઈ છે. પોરબંદરના ગોઝાબરા કેસના આરોપી દાદલી મિયાના રિમાન્ડ પૂરા થતા તેને પોરબંદરની કોર્ટમાં રજૂ કરવામાં આવ્યો. પોલીસે વધુ 16 દિવસના રિમાન્ડની માંગ સામે કોર્ટે 7 દિવસના રિમાન્ડ મંજૂર કર્યા છે. ઉલ્લેખનીય છે કે પોરબંદરના ગોઝાબારામાં 1993માં થયેલ આરડીએક્સ લેન્ડિંગના ગુનામાં આ આરોપી છેલ્લા 22 વર્ષથી ફરાર હતો, જેને પોરબંદર પોલીસે મુંબઈથી ઝડપી પાડ્યો હતો. રાજકોટની સગીરાના ગર્ભપાતની મંજૂરીના મામલે હાઈકોર્ટે પોતાનો નિર્ણય સંભળાવ્યો છે, જેમાં મેડિકલના રિપોર્ટથી હાઈકોર્ટ નારાજ છે, જેથી હાઈકોર્ટે પીડિતાને અમદાવાદ લાવીને સોલા હોસ્પિટલમાં મેડિકલ ચેકઅપનો આદેશ આપ્યો, જે બાદ 12 સપ્ટેમ્બરે રિપોર્ટ રજૂ કરવા આદેશ આપવામાં આવ્યો છે. તો આ તરફ રાજકોટમાં નીલ સિટી ક્લબમાં આવેલ કોમન પ્લોટમાં ધારાસભ્ય ઇન્દ્રનીલ રાજગુરુ દ્વારા કરાયેલા દબાણના વિરોધમાં ઉગ્ર વિરોધ કરવામાં આવી રહ્યો હતો. સ્થાનિકોનું કહેવું છે કે કોમન પ્લોટમાં બાળકોને અને યુવાનોને રમવા માટે વોલીબોલ નેટ રાખી હતી, જે ગુરુવારે ઇન્દ્રનીલ રાજગુરુના કહેવાથી વોલીબોલ નેટ હટાવી લેવામાં આવી હતી અને બાળકોને ધમકી આપવામાં આવી હતી, જેથી સ્થાનિકો રોષે ભરાયા હતા અને ઉગ્ર વિરોધ સ્વરૂપે રેલી પણ યોજી હતી. તો સમગ્ર આક્ષેપોના આધાર આપતા ઇન્દ્રનીલ રાજગુરુએ જણાવ્યું હતું કે મને વોલીબોલની નેટ સામે વિરોધ નહોતો, પરંતુ તે જગ્યા પર ન કરવાની પ્રવૃત્તિઓ થતી હોવાથી વોલીબોલ નેટ હટાવી હતી. આ સાથે જ તેમણે જણાવ્યું હતું કે તંત્ર દ્વારા યોગ્ય તપાસ કરવામાં આવે. ધારાસભ્યની ફરજમાં તો એ આવે છે કે સામાન્ય પ્રજાના જે કાંઈ દુઃખ અથવા તો જે કાંઈ પ્રશ્નો હોય એને પોતે સોલ્વ કરવા જોઈએ. એની બદલે એણે પોતે પેટમાં સૂળ ભરાવી અને આ સૂળ ઊભું કર્યું, એ ખરેખર અસહ્ય અમારા માટે છે. અને ત્યાં જે વોલીબોલ નેટ હતી અને વોલીબોલ નેટમાં રમતા રમતા સાથે ન કરવાની પ્રવૃત્તિઓ થવાની ફરિયાદ મારી પાસે આવતા એ કોમન પ્લોટમાંથી એ વોલીબોલ નેટને દૂર કરતા એ 5-15 લોકોને એમાં થોડું પેટમાં પાણી રેડાયું છે. હું તંત્રને વિનંતી કરીશ કે ત્યાં ખરી તપાસ કરે અને જે કંઈ કાયદેસર તમને લાગે એ એક પ્રકારે કાર્યવાહી કરે એવી હું અપેક્ષા રાખું છું.
ભાવનગરની વાત કરીએ. ભાવનગરમાં ખંડણીખોર અને વ્યાજખોરોનો ત્રાસ વધી રહ્યો છે. તેવામાં ગુરુવારે મોડી રાત્રે એક યુવકની હત્યાનો બનાવ સામે આવ્યો છે. શહેરના આંબા ચોક ખાતે 10 જેટલા શખ્સોએ તલવાર જેવા તીક્ષ્ણ હથિયારો વડે યુવકને રહેસી નાખ્યો હતો. આ મામલે મૃતકની બહેને હત્યા મામલે ખુલાસો કર્યો છે કે 10 લાખ આપવાનો ઇનકાર કરતા મારા ભાઈની હત્યા જેલમાં રહેલા ખંડણીખોરના ઇશારે કરવામાં આવી છે, જેના આધારે પોલીસે તપાસ હાથ ધરી છે. જેલમાંથી ફોન કરીને ધમકી દે છે અને વલ્લીભાઈ ઓફિસે બોલાવીને ધમકી દે છે અને હરોજ એમ કહે છે કે તારે રહેવું હોય ને તો તું જેમ રહેવું એમ રહેજે, હું તને જીવવા નહીં દઉં, તારી હાલત એવી કરીશ કે તને પેટ્રોલના ઇન્જેક્શન દઈશ, તને મરવાય નહીં દઉં, તને જીવવાય નહીં દઉં, કે તું મને આખી મિલકત દઈ દે. તો મારા ભાઈ એમ કીધું કે મેં પરસેવાની મિલકત લીધી છે તો તમે 5 લાખ તમને હું દેવા તૈયાર છું. તો કે 5 લાખ મારે નથી જોતા, મારે આખી મિલકત જ તારી ખાઈ જાય, તારે જેમ કરવું એમ કરી લેજે. વડવા નેરામાં મકાન તેમજ 3 દુકાન રાખેલ. જે દુકાનો પૈકી એક દુકાન અને 10 લાખ રૂપિયાની આ કામના આરોપીએ માંગણી કરતા બોલાચાલી કરી ફરિયાદીને તીક્ષ્ણ હથિયારથી ગંભીર ઇજાઓ કરી મોત નિપજાવેલ છે. જે બાબતે ફરિયાદ લઈ ગુનો રજીસ્ટર કરવામાં આવેલ. આગળની તપાસ ચાલુ છે. જામનગરની વાત કરીએ. જામનગરના સમાજપીરની દરગાહ પાસે શાળાની દિવાલ ધરાશયી થતા 2 લોકોના મોતથી ગામમાં ચકચાર મચી ગઈ છે, ત્યારે અન્ય 3 લોકો ગંભીર રીતે ઘાયલ થયા હતા. આ ઘટનાની જાણ થતાં પોલીસ અને ફાયરની ટીમ ઘટના સ્થળ પર પહોંચી બચાવ કામગીરી હાથ ધરી હતી. ઉલ્લેખનીય છે કે શાળાનું કામ ચાલી રહ્યું હતું ત્યારે જર્જરિત શાળા નજીકથી પસાર થઈ રહેલ એક મહિલા અને એક યુવક પર જર્જરિત દિવાલ માથા પર પડવાને કારણે દબાઈ ગયા હતા. જામનગર શહેરની સિટી એ, બી અને સી ડિવિઝન પોલીસે શુક્રવારે કરોડો રૂપિયાના દારૂના જથ્થાનો નાશ કર્યો હતો. પોલીસ વિભાગ દ્વારા છેલ્લા 2 વર્ષમાં ઝડપાયેલો દારૂ અને બિયરનો જથ્થો કબજે કરાયા બાદ આ કામગીરી કરવામાં આવી હતી. આશરે રૂપિયા 1.50 કરોડની બિયર અને દારૂનો જથ્થો કોર્ટની મંજૂરીથી અને ઉચ્ચ અધિકારીઓની હાજરીમાં નાશ કરવામાં આવ્યો હતો. શહેરના એરપોર્ટ નજીક આવેલા સ્થળ પર બુલડોઝર ફેરવીને નશીલા પદાર્થોનો નાશ કરાયો હતો. અલગ અલગ કેસોમાં પકડાયેલ દારૂ, બિયર વગેરેના નાશનો આજે કાર્યક્રમ રાખેલ છે. નામદાર કોર્ટના અલગ અલગ હુકમોને આધીન 4 પોલીસ સ્ટેશન વાઇઝ આના ઉપર અલગ અલગ પોલીસ સ્ટેશન વાઇઝ ગોઠવીને રોલરથી એનો નાશ કરવામાં આવશે. કુલ મળીને 1,49,00,000ની કિંમતના આ નશીલા પદાર્થોનો નાશ કરવાનો આજે કાર્યક્રમ રાખેલ છે. સુરેન્દ્રનગર જિલ્લામાં કાયદો અને વ્યવસ્થાની પરિસ્થિતિ અત્યંત કથળી રહી છે. જિલ્લામાં બનતા ગુનાઓમાં મોટાભાગે હથિયારોનો ઉપયોગ થઈ રહ્યો છે. સવાલ એ છે કે ત્યારે આ પ્રકારના દેશી હથિયારો આવે છે ક્યાંથી? જિલ્લાના ગ્રામ્ય પંથકમાં ગેરકાયદે દેશી હથિયારો ઘુસાડવાનો વેપાર ધીમે ધીમે વધી રહ્યો છે, જેનો પર્દાફાશ કરવા માટે જિલ્લા પોલીસે કમર કસી હતી, જેના આધારે ગ્રામ્ય વિસ્તારોમાં પેટ્રોલિંગ સઘન બનાવવામાં આવ્યું હતું. જે દરમિયાન એક શખ્સને એલસીબીએ દેશી હથિયારો સાથે ઝડપી પાડ્યો છે. જિલ્લાના મૂડી તાલુકાના સાડલા ગામેથી આ શખ્સની ધરપકડ કરવામાં આવી છે. દિનેશકુમાર ભગવાનસિંહ ત્યાગી નામનો શખ્સ રાજપુરનો રહેવાસી છે, જેની પાસેથી કુલ 6,50,000નો મુદ્દામાલ જપ્ત કરવામાં આવ્યો છે, જેમાં દેશી હાથ બનાવટની બંદૂક નંગ 6 અને દેશી હાથ બનાવટના તમંચા નંગ તેમજ જીવતા કારતૂસ નંગ 7, એક બાઇક, મોબાઈલ અને રોકડ રકમ જપ્ત કરવામાં આવી છે. દિનેશ કુમાર ભગવાનભાઈ રામપ્રસાદ ત્યાગી રહે રાજસ્થાન વાળાને ચેક કરતા તેની પાસેથી 6 નંગ દેશી બનાવટની પિસ્તોલ તથા 4 નંગ દેશી કટ્ટા મળી આવે તેમજ 17 નંગ કારતૂસ મળી આવે, જેની કિંમત 3,78,900 લેખે ગણી અને કબજે કરેલ છે. દેશી હથિયારો મધ્યપ્રદેશમાંથી મંગાવવામાં આવે છે. મધ્યપ્રદેશનો પંકજ શર્મા હથિયારો પૂરું પાડવાનું કામ કરે છે. દરેક હથિયાર દીઠ અંદાજે 25,000 થી 30,000 જેટલી રકમ મળતી હોવાનું આ શખ્સની પૂછપરછમાં બહાર આવ્યું છે. જોકે હજુ પણ આ મામલે વધુ લોકોના નામ બહાર આવે તેવી શક્યતા છે. સુરેન્દ્રનગર જિલ્લો જાણે હવે મિની બિહાર બની રહ્યો હોય તેમ લાગી રહ્યું છે. ત્યારે જિલ્લાની સ્થાનિક પોલીસની કામગીરી પર પણ અનેક સવાલો ઉભા થઈ રહ્યા છે. ત્યારે જોવું રહ્યું કે પોલીસ ગેરકાયદેસર હથિયારોના કારોબારમાં કેટલી ઊંડી તપાસ ચલાવે છે અને અન્ય નામો પણ બહાર આવે છે કે કેમ. વિરેન ડાંગરેચિયા, વીટીવી ન્યૂઝ, સુરેન્દ્રનગર.
આગળ વાત કરીએ ગરીબો માટે ફાળવાતા સરકારી અનાજને સુનિયોજિત રીતે બહાર વેચી મારવાનું કૌભાંડ વલસાડ જિલ્લાના પારડીમાં સામે આવ્યું છે। આખરે કેવી રીતે થઈ રહી છે અનાજ કૌભાંડનો પર્દાફાશ, જોઈએ આ અહેવાલમાં। સરકારી અનાજ બહાર સગેવગે કરવાનું કૌભાંડ વલસાડના પારડીમાંથી ઝડપાયો 10 ટન ઘઉંનો જથ્થો। સરકાર દ્વારા ગરીબો માટે રાહત દરે અનાજની ફાળવણી કરાય છે, પરંતુ કેટલાક રાશનની દુકાન ચલાવતા ભ્રષ્ટાચારી સંચાલકો અને લેભાગુ વેપારીઓ ગોલમાલ કરીને આવા સરકારી અનાજમાંથી કમાણી કરે છે। ત્યારે વલસાડ જિલ્લાના પારડી તાલુકાના મામલતદારે આવા જ સરકારી અનાજના 10 ટન ઘઉંના જથ્થાને ઝડપી પાડ્યો છે અને આ કૌભાંડનો રેલો વલસાડથી દાહોદ અને મુંબઈ સુધી પહોંચ્યો છે। ડ્રાઈવરની પૂછપરછ કરી, ક્યાંથી લાવ્યો? કીધું કે વલસાડથી લાવ્યું। ક્યાં લઈ જાય છે? મુંબઈ લઈ જાય છે। એટલે અમે બિલ બધું માંગ્યું અને ત્યાર પછી એમના જે માલિક હતા એમને બોલાવ્યા, એમને પૂછ્યું કે તમે ક્યાંથી લાવ્યા? તો એમણે કીધું બિલ રજૂ કર્યા દાહોદમાં, એનું દાહોદથી લાવ્યા। હવે સ્ટોક રજિસ્ટર માંગ્યું, એ રજૂ કર્યું। ત્યાર પછી અમે એક ટુકડી દાહોદ મોકલી કે જ્યાંથી આ બિલ, જ્યાંના બિલ છે ત્યાં જઈને તપાસ કરી। ત્યાં જઈને તપાસ કરી, ત્યાં કોઈ સ્ટોક મળી આવેલ નથી કે સ્ટોક રજિસ્ટર પણ મળી આવેલ નથી। આમ પારડી મામલતદારની ઝીણવટભરી એક તપાસથી મોટા કૌભાંડનું નાનું પગેરું મળ્યું છે। ત્યારે આ બાબતે ઊંડી તપાસ કરતા કૌભાંડના મૂળિયા ક્યાં સુધી ફેલાયેલા છે તે પણ બહાર આવશે તે નિશ્ચિત છે। માનવ ઠાકોર, VTV ન્યૂઝ, પારડી। રાજ્ય સરકાર દ્વારા રેવન્યુ તલાટીઓની પરીક્ષામાં પાસ થયેલા 2343 પરીક્ષાર્થીઓને નોકરીના પોસ્ટિંગના નિમણૂક પત્રો વિજય રૂપાણીના હસ્તે એનાયત કરવામાં આવ્યા હતા। મહાત્મા મંદિર ખાતે યોજાયેલા આ કાર્યક્રમમાં મુખ્યમંત્રીએ નવનિયુક્ત રેવન્યુ તલાટીઓ પાસે પ્રમાણિકતાની અપેક્ષા રાખી હતી। વિજય રૂપાણીએ તલાટીઓને તેમની નોકરી દરમિયાન નિયમિત પ્રમોશન પણ મળી રહે તેવી જોગવાઈ ભવિષ્યમાં સરકાર કરશે તેવી જાહેરાત પણ કરી છે। અને હવે જોઈએ રાજ્યના કેટલાક સમાચારો સંક્ષિપ્તમાં। અરવલ્લીના ભિલોડાના જનાની ગામમાં પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર બનાવવાનું કામકાજ ગામના જ કેટલાક શખ્સો દ્વારા અટકાવાતા મામલો ગરમાયો હતો। આ મામલે સરપંચ સહિત ગ્રામજનોએ મોટી સંખ્યામાં જિલ્લા કલેક્ટર સમક્ષ આવેદનપત્ર આપી પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર નિયત જગ્યાએ બનાવવા માંગ કરી હતી। અમરેલીના સાવરકુંડલા પાસે આવેલો થોરડીમાં ટ્રિપલ અકસ્માત સર્જાયો હતો, જેમાં 3 ટ્રકો આમને સામને અથડાઈ હતી। અકસ્માતને પગલે રાજુલા હાઈવે પર ભારે ટ્રાફિક જામના દ્રશ્યો સર્જાયા હતા, જેને કારણે લોકોને ભારે હાલાકીનો સામનો કરવો પડ્યો હતો। જો કે આ અકસ્માતમાં કોઈ જાનહાનિ ન થતા તંત્રએ રાહતનો શ્વાસ લીધો હતો। સુરેન્દ્રનગરના પાટડીમાં અકસ્માતમાં એક વ્યક્તિનું મોત થતા ચકચાર મચી ગઈ હતી। હાઈવે પર અચાનક જ 2 ટ્રક સામસામે આવી જતા અકસ્માત થયો હતો। હાલ ઘાયલોને સારવાર અર્થે હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે। આ બનાવની જાણ થતા પાટડી પોલીસ કાફલો ઘટના સ્થળ પર દોડી આવ્યો હતો અને આગળની તપાસ હાથ ધરી હતી। ગાંધીનગરમાં રાજ્યના મુખ્ય સચિવ JN સિંઘે સાર્વજનિક ગણેશોત્સવમાં ગણેશજીની પૂજા અર્ચના કરી આરતી ઉતારી। સેક્ટર 22માં યોજાયેલા ગણેશોત્સવમાં ચાલી રહેલા સાંસ્કૃતિક કાર્યક્રમ નિહાળી આનંદની લાગણી વ્યક્ત કરવામાં આવી હતી। સમગ્ર દેશમાં ગણેશોત્સવ મનાવાઈ રહ્યો છે, તેવામાં ડાકોરમાં ગોપાલપુરા ખાતે ગુજરાતી અભિનેત્રી ફિરોઝ ઈરાની આવ્યા હતા, જેમાં લોકોએ ગણેશજીની આરતીમાં જોડાયા હતા। ગણેશજીના આશીર્વાદ પણ લીધા। સાથે અભિનેતા ફિરોઝ ઈરાનીએ જોવા લોકો માટે મોટી સંખ્યામાં ઉમટી પડ્યા હતા। આણંદના તિરુપતિ ફાઉન્ડેશન ટ્રસ્ટ સંચાલિત સરદાર પટેલ એજ્યુકેશન દ્વારા પર્યાવરણ બચાવ પર ગણેશ મહોત્સવનું આયોજન કરવામાં આવ્યું, જેમાં વિદ્યાર્થીઓ પર્યાવરણને લઈને લોકોમાં જાગૃતિ આવે તે હેતુથી ગણેશ મહોત્સવને જંગલની થીમ આપવામાં આવી છે। આજે ગુજરાતમાં અત્યારે બસ આટલું જ। નમસ્કાર।